ધોરણ 12 બાયોલોજી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો આપણે કન્ટિન્યુ કરીએ. આપણે આના આગળના લેક્ચરમાં રોગોને અટકાવવાના ફેલાતો અટકાવવાના ઉપાયો જોયા હતા. હવે આપણે જોવાના છે એનું નિયંત્રણ કેવી રીતે કરીશું. રોગોને ફેલાતા અટકાવી દીધા, પરંતુ એનું નિયંત્રણ કાબૂમાં કેવી રીતે લાવી શકાય અથવા એના માટેનો કોઈ ઉપાય કરો, તો એના માટે જોઈએ કે બાયોલોજી જે છે જીવ વિજ્ઞાનમાં અભ્યાસ થયો અને એના કારણે જે પ્રગતિ થઈ, બરાબર, એ પ્રગતિને કારણે આવા ચેપી જે રોગો છે એ ચેપી રોગોને આપણે કાબૂમાં લાવી શકીએ છીએ. એ માટેની ઘણી બધી રીતો શોધાઈ છે, બરાબર. હવે ચેપી રોગોના નિયંત્રણ માટેની રીતો આપણે જોઈએ. અનેક રીતો છે, બરાબર, જેમાંથી મોટે ભાગે આપણે સાંભળ્યું છે રસીકરણ, રસી અને પ્રતિરક્ષાકરણ, એટલે વેક્સિનેશન જે આપણે કરાવીએ એટલે રસી અને પ્રતિરક્ષાકરણનો ઉપયોગ કરીને આપણે જે ચેપી રોગો છે એનું નિયંત્રણ કરી શકીએ. એનું ખૂબ વિશેષ મોટું ઉદાહરણ જોઈએ તો શીતળા રોગ જે છે એ શીતળા રોગને આપણે જડમૂળથી નાબૂદ કરી દીધો છે. સેના દ્વારા? તો આ રસીકરણ અને પ્રતિરક્ષાકરણ દ્વારા. રસી મૂકે એટલે વેક્સિનેશન અથવા તો દવાઓ જે આપવામાં આવે એના દ્વારા શીતળા રોગ આપણને મોટે ભાગે જોવા મળતો નથી. આ ઉપરાંત આપણે રસીનો ઉપયોગ કરીને બીજું કયા રોગોને કાબૂમાં લાવી શક્યા છે? તો આપણે જાણીએ પ્લેગ, બરાબર, ડિપ્થેરિયા, ન્યુમોનિયા અને ટીટાનસ. આ જે રોગો છે એ આપણે રસી દ્વારા કાબૂમાં લાવ્યા છે. આટલા રોગો છે કે જે આપણે એની રસી શોધાઈ ગયેલી છે એટલે એની રસી આપણે લઈ લઈએ તો આપણને આ રોગ થવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ જાય છે. એટલે બાયોલોજીમાં જે આપણે પ્રગતિ થઈ છે એના દ્વારા અનેક રીતો જે શોધાઈ છે એ રીતોનો ઉપયોગ કરીને આપણે આ જે રોગો છે એ રોગોનો કાબૂમાં લાવી શકીએ છીએ. આ ઉપરાંત આપણે ચેપ્ટર નંબર 12 માં જોયું હતું બાયોટેકનોલોજી, બરાબર, જેને આપણે જૈવ તકનીકી કહીએ. જૈવ તકનીકી એટલે શું? બાયોટેકનોલોજી. તો આ જૈવ તકનીકીનો ઉપયોગ કરીને આપણે શું કર્યું? નવી રસી શોધી અને તે પણ વધુ સુરક્ષિત, બરાબર, નવી અને વધુ સુરક્ષિત રસી બનાવી શકાય, બરાબર. આ ઉપરાંત એન્ટીબાયોટિક અને અન્ય દવાઓ જે છે એ દવાઓનો ઉપયોગ કરીએ તો આપણે ચેપી રોગો જે છે એ ચેપી રોગોનું નિયંત્રણ કરી શકીએ છીએ, બરાબર. ફરી પાછો એકવાર જોઈએ. નિયંત્રણ કરવા માટે આપણે વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ, જેમાંની કેટલીક રીતો છે રસી અને પ્રતિરક્ષાકરણ, બરાબર. વેક્સિનેશન જે આપીએ, રસી જે મૂકીએ એના દ્વારા એ રોગ થવાની સંભાવના એટલે ફરી પાછો થવાની સંભાવના ઓછી થઈ જાય છે. કેમ ઓછી થઈ જાય છે તે આપણે આના પછીના જે નેક્સ્ટ આપણો ટોપિક છે પ્રતિકારકતા એમાં જોઈશું, બરાબર. પરંતુ એ સંભાવના ઓછી થઈ જાય, આપણને ફરીથી એ રોગ નથી થતો, થાય તો પણ ઓછા પ્રમાણમાં અને જલ્દીથી આપણે રિકવરી મેળવી લઈએ, સારા થઈ જાય. એવા રોગો કેટલાક છે કે જે રસી દ્વારા આપણે નેસ્તો નાબૂદ કરી દીધા છે, એને જળમૂળથી ઉખાડી દીધા છે. એવા રોગોમાં હશે શીતળા, પ્લેગ, ડિપ્થેરિયા, ન્યુમોનિયા અને ટીટાનસ જેવા રોગો કે જે રસી દ્વારા આપણે કાબૂમાં લાવી દીધા છે. આ ઉપરાંત બાયોટેકનોલોજીનો જો ઉપયોગ કરીએ તો બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે નવી રસીઓ અને કેવી વધુ સુરક્ષિત રસી બનાવી શકીએ. આ ઉપરાંત કેટલીક એન્ટીબાયોટિકનો પણ આપણે ઉત્પાદન કરી શકીએ. એ એન્ટીબાયોટિકનો ઉપયોગ કરીને અને કેટલીક અન્ય દવાઓ કે જે આપણે બાયોટેકનોલોજીના ઉપયોગથી બનાવી શકીએ એનો ઉપયોગ કરીને આવા ચેપી રોગોનું આપણે નિયંત્રણ
કરી શકીએ છીએ. બરાબર. હવે આપણે જોવાના છે નેક્સ્ટ ટોપિક આપણો પ્રતિકારકતા. પ્રતિકારકતાને કહેવામાં આવે છે ઇમ્યુનિટી. હવે આ શબ્દ આપણે ઘણો સાંભળીએ છીએ હમણાં હાલના સમયમાં. કોરોના જે કોને વધારે રીતે છે કે જેની ઇમ્યુનિટી વધારે હોય એ પ્રતિકારકતા. બરાબર. એટલે આ જોઈએ આપણે અહીંયા જોયું ને કે આ રસી મૂકીએ તો આપણે ફરી પાછો એ રોગ થવાની સંભાવના ઓછી થઈ જાય, અને જો થાય તો પણ એ રસીને કારણે શું થાય એ આપણે જલ્દીથી એમાં રિકવરી સારા થઈ શકે. બરાબર. તો પ્રતિકારકતા કોને કહેવામાં આવે છે? તો આપણી આજુબાજુ આપણે ખબર છે કે ઘણા બધા એવા બેક્ટેરિયા, સૂક્ષ્મ જીવાણુઓ છે, સજીવો છે કે જે આપણને રોગ કરે છે, પરંતુ આપણે શું જોયું કે એમાંથી કેટલાક જ એવા રોગો છે કે જે આપણને થતા હોય છે, બાકીના રોગ આપણને થતા નથી. તો કેમ નથી થતા એ રોગ? તો એ છે આપણું પ્રતિકારકતા. આપણી પ્રતિકારકતા એટલે પ્રતિકાર તંત્ર આપણા શરીરમાં આવેલું છે. પ્રતિકાર તંત્ર શું કરે? પ્રતિકાર તંત્ર જે છે ને આપણા શરીરમાં બહારથી બાહ્ય કારકો, બહારથી જે અન્ય સૂક્ષ્મ જીવાણુ કે જે આપણી શરીર માટે કેવા છે, વિદેશી છે, આપણું શરીર જે છે એના માટે બહારથી આવતા સૂક્ષ્મ જીવો જે છે એ સૂક્ષ્મ જીવોનો પ્રવેશ નહીં થવા દે, અને પ્રવેશ થઈ પણ જાય તો એનો નાશ કરી દે. બરાબર. એવું આપણા શરીરની અંદર પ્રતિકારક તંત્ર આવેલું છે. અને એ પ્રતિકારક તંત્ર કે જે બાહ્ય કારકો સામે શરીરને લડવા માટે સક્ષમ બનાવે, બરાબર, એને જ કહેવામાં આવે છે પ્રતિકારકતા. શું કરે પ્રતિકારક તંત્ર? પ્રતિકારક તંત્ર શું કરશે? આપણે જોયું કે જે બાહ્ય કારકો જે છે એ બાહ્ય કારકોનું પ્રતિકારક તંત્ર નાશ કરે છે. એટલે આપણે કહી શકીએ કે આપણા શરીરનું રક્ષણ કરે છે. બરાબર. કોની સામે? બાહ્ય કારકો, જે આપણા બોડી માટે ફોરેન પાર્ટિકલ્સ કહી શકીએ આપણે, બહારના કોઈ અન્ય સજીવો, બરાબર, જેને આપણું શરીર ઓળખતું જ નથી તેવા સજીવો આપણા શરીરની અંદર પ્રવેશે અને એને કારણે આપણા શરીરના વિવિધ કોષોના કાર્ય બદલાઈ જાય. તો એ કોષોના કાર્યને હાનિ કરતા સજીવો જે છે એનું રક્ષણ કરતું તંત્ર એટલે પ્રતિકારક તંત્ર. તો અહીંયા આપણે હવે પ્રતિકારકતાની વ્યાખ્યા જોવાની છે. તો જોઈએ, પ્રતિકારક તંત્રને કારણે રોગકારક સજીવો જે છે એ સજીવોની સામે યજમાનને શું કરે? સક્ષમ બનાવે. શેના માટે? લડવા માટે સક્ષમ બનાવે છે. અને આ જે છે એને જ કહેવામાં આવે છે પ્રતિકારકતા. બરાબર. આ વ્યાખ્યા એક માર્ક્સમાં પૂછાય, પ્રતિકારકતા કોને કહેવામાં આવે છે? તો પ્રતિકારકતા આવે પ્રતિકારક તંત્રને કારણે આપણું શરીર કોઈ અન્ય સજીવો, બહારના બાહ્ય કારકો સામે લડી શકે, લડવા માટે સક્ષમ પણ બનાવે પ્રતિકારક તંત્ર. કોની સામે? તો રોગકારક સજીવોની સામે. શરીરને લડવા માટે સક્ષમ બનાવતું તંત્ર પ્રતિકારક તંત્ર, એને જ આપણી પ્રતિકારકતા કહેવામાં આવે છે. અને આ જે પ્રતિકારકતા છે એ પ્રતિકારકતા બે પ્રકારની હોય છે. એક છે જન્મજાત પ્રતિકારકતા અને બીજી જે છે એને કહેવામાં આવશે ઉપાર્જિત પ્રતિકારકતા. બરાબર. પ્રતિકારકતા બે પ્રકારની જોવા મળે, જન્મજાત પ્રતિકારકતા અને ઉપાર્જિત પ્રતિકારકતા. બરાબર. ચલો આપણે આમાં પ્રતિકારકતાના બે પ્રકાર જોઈએ. એમાં જન્મજાત પ્રતિકારકતા જોઈએ આપણે. કોને કહેવામાં આવે? જન્મજાત પ્રતિકારકતા.
જન્મજાત પ્રતિકારકતા એ શું છે? જન્મજાત એટલે જન્મ સમયે પ્રતિકારકતા આપે એવું. તો એ આપણો જન્મ થાય એ સમયે હાજર જ હોય છે. અને એ કેવું છે? તો એ આપણને બિન ચોક્કસ રક્ષણ આપે છે. નોન સ્પેસિફિક આપણને રક્ષણ આપે છે. કેવું? બિન ચોક્કસ. જન્મજાત પ્રતિકારકતા એ બિન ચોક્કસ રક્ષણ આપે છે અને એ જન્મ સમયે હાજર હોય છે. આપણે આગળ જોયું તેમ કે જે બાહ્ય કારકો જે છે, બાહ્ય કારકોને શરીરમાં પ્રવેશ થવા દેતું નથી અથવા પ્રવેશ થઈ જાય તો એનો નાશ કરવાનું કાર્ય કરે. એટલે આમાં શું થશે? જન્મ સમયે આપણી સામે આપણે શરીરની અંદર પ્રતિકારકતા હશે એ શું કરશે? જે બાહ્ય કારકો જે છે જન્મ સમયે શું કરશે? બાહ્ય કારકોનો શરીરમાં પ્રવેશ થવા દેતું નથી અને એના આધારે જે પ્રતિકારકતા સર્જાય એને જ કહેવામાં આવે જન્મજાત પ્રતિકારકતા. આ જન્મજાત પ્રતિકારકતા જે છે એ જન્મજાત પ્રતિકારકતા 4 પ્રકારની હોય છે. બરાબર? એ 4 પ્રકાર કયા તે જોઈએ. તો 4 પ્રકારમાં પહેલું આવશે આપણું શારીરિક, બીજું આવશે દેહધર્મિક, ત્રીજું આવશે કોષાંતરીય અને ચોથું આવશે કોષરસીય. આને કહેવામાં આવે છે અંતરાય અથવા તો અવરોધન. બરાબર? એટલે આ 4 પ્રકારની પ્રતિકારકતા જન્મ સમયે આપણા શરીરમાં હાજર હોય છે. એટલે બાહ્ય કારકોનો શરીરમાં પ્રવેશ નથી થવા દેતું, એને અટકાવે, અવરોધ કરાવે, અંતરાય કરાવે. એ કઈ કઈ છે? શારીરિક, દેહધાર્મિક, કોષાંતરીય